એકદમ જલ્દીથી અને ખૂબ જ ઓછી વસ્તુઓથી ગરમા ગરમ રવાના ઢોકળા બનાવવાની પૂરી પરફેક્ટ રીત બતાવી છે ફ્રેન્ડ્સ. 100% બધાને જ ભાવશે. તો આ જ રીતે ઘરે બનાવજો. વિડીયોને લાઈક આપી સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે વજનમાં 180 ગ્રામ જેટલો રવો લીધેલો છે. રવો હોય છે તે પ્રમાણમાં ઝીણો હોય છે અને સોજી હોય છે તે પ્રમાણમાં જાડો હોય છે. સોજીનો ઉપયોગ આપણે ઢોકળા બનાવવા માટે નહીં કરીએ, કારણ કે તેના ઢોકળા બનાવશું ને તો તે ભૂકો ભૂકો થઈ જશે. આ માપ માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો ઉપયોગ કરી શકશું, પણ પાછળથી આપણે તે વાટકીનું જ માપ ફોલો કરશું. આ સોજીને હવે હું એક વાસણમાં લઉં છું. 2 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાની પેસ્ટ બનાવી લઈએ. જો તમે ઇનકેસ નથી ખાતા લસણ તો તમારે સ્કીપ કરવાનો. આદુ અને મરચાની પેસ્ટ બનાવી શકો છો. હવે આ પેસ્ટને આપણે એડ કરી દઈએ છીએ. તીખાશ આપણે આમાં લીલા મરચાની જ લેવાની છે. તો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે 2 તીખા લીલા મરચા પણ એડ કરી શકો છો. હવે આપણે જે વાટકી ભરીને રવો લીધો હતો તે જ વાટકી ભરીને આપણે દહીં લઈએ છીએ. એકદમ સરળ માપ છે ફ્રેન્ડ્સ. અને જો તમે ઇનકેસ છાશ વાપરો છો તો તમારે 2 વાટકી છાશ વાપરવાની, પછી પાણી એડ કરવાની જરૂર લગભગ નહીં પડે. આ 3/4 ચમચી જેટલું મીઠું નાખું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે દહીંની ખટાશને બેલેન્સ કરવા અને ઢોકળાને બહુ સારો સ્વાદ દેવા માટે આપણે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. હવે બધું આપણે પહેલા એકવાર મિક્સ કરી દઈએ. પહેલેથી આપણે પાણી એડ નહીં કરી દેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે નહીં તો વધારે પડતું ખીરું ઢીલું થઈ જાય. ફ્રેન્ડ્સ, આ ઢોકળા એટલા બધા બનાવવામાં ઇઝી છે અને કોઈ પણ ગેસ્ટ આવે અથવા તો તમારે ઓફિસમાં લઈ જવા માટે 10 થી 15 મિનિટમાં જ તે બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત બને છે. તો આપણને સવાર માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. હવે મેં જે વાટકી દહીં લીધું હતું તેની જ અત્યારે મેં અડધી વાટકી ભરીને પાણી લીધું છે. હું બધું પાણી એડ નથી કરવાની, જોઈતા પ્રમાણે એડ કરીને તમને કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું. અત્યારે હું પહેલા અડધું પાણી એડ કરું છું. તમે આ ટાઈમે ખીરું ચાખી પણ શકો છો. તમને મીઠું ઓછું લાગે તો તમે પ્લસ કરી પણ શકો છો. આપણે અત્યારે આ ખીરું એકદમ વધારે જાડું નથી રાખવાનું, થોડું પતલું બનાવશું, કેમ કે આપણે બેટરને રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપ્યા પછી આપણો જે સોજી છે તે પાણી પીશે અને થોડો હાર્ડ થઈ જશે. તો અત્યારે આપણે થોડું ઢીલું બેટર રાખીએ છીએ. તમે જોઈ શકો છો મેં અડધી વાટકી પાણી લીધું હતું, તેમાંથી પણ અત્યારે 2 થી 3 ચમચી જેટલું પાણી બચ્યું છે. અત્યારે મેં આવી કન્સિસ્ટન્સીનું ખીરું રાખ્યું છે કે બહુ વધારે જાડું પણ નથી ને એકદમ વધારે પતલું પણ નથી. અત્યાર માટે આ પરફેક્ટ છે. હવે આ ખીરાને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ, જેથી આપણી સોજી પાણી પી અને સરસ ફૂલી જશે. હવે આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એક સ્ટીમર લીધું છે, તેની અંદર પાણી નાખીએ છીએ. અત્યારે મારે આ સ્ટેન્ડ મૂકીને ઢોકળા બનાવવાના છે, તો મેં અત્યારે અડધું સ્ટેન્ડ ભરાય તેટલું પાણી લીધું છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીએ છીએ. કોઈ પણ ઢોકળા બનાવીએ ત્યારે આપણે સ્ટીમરનું પાણી આવી રીતે રેડી કરીને રાખવાનું, પછી જ આગળની પ્રોસીજર કરવાની. જો ઠંડુ પાણી હશે તો ઢોકળા આપણા સારા નહીં બને. હજી બીજી એક સરસ વાત કહું, આપણે જ્યારે ઢોકળા સ્ટીમર કે વાસણમાં બનાવીએ છીએ ત્યારે ક્ષારને લીધે આ પાણી જ્યારે ગરમ થાય અને ક્ષારને લીધે અહીંયા વ્હાઈટ ડાઘા થઈ જાય છે. તે ના થાય તેની માટે અત્યારે અડધું લીંબુ હોય તો તમારે અડધા લીંબુના કટકા કરી અને આમાં નાખી દેવાના, તો તમારે જે ક્ષાર બાજે છે તે વાસણમાં બિલકુલ નહીં બાજે. હવે આને આપણે ઢાંકી અને ગરમ થવા દઈએ. હવે આપણે જે થાળીમાં ઢોકળા બનાવવાના છે તે થાળીને આપણે તેલથી ગ્રીસ કરીએ. આપણે 2 થી 3 ટીપા જેટલું તેલ નાખવાનું છે અને આવી રીતે કોઈ પણ બ્રશ અથવા હાથેથી તમે ગ્રીસ કરી શકો છો. આવું કરવાથી આપણા ઢોકળા બિલકુલ થાળીમાં ચોટશે નહીં. હવે તમને બીજી વાત કહું, જ્યારે આપણે સ્ટીમરમાં ઢોકળા નથી બનાવતા અને આવી રીતે લોયામાં બનાવીએ છીએ તો કોઈ પણ જાડા તળિયાવાળું લોયું લેવાનું, તેમાં સ્ટેન્ડ મૂકી અને પાણી મૂકી દેવાનું, પછી તેની અંદર થાળી મૂકી અને ખીરું નાખી અને ઢોકળા બની શકે અને ઉપર આપણે આવી રીતે ઢાંકી દેવાનું. તો આ રીતે પણ તમે ઢોકળા તૈયાર કરી શકશો વગર સ્ટીમરે. હવે આપણા બેટરે રેસ્ટ કરી લીધું છે. આપણે તેને હલાવીએ. તમે જોઈ શકો છો રવો સરસ પાણી પી અને અત્યારે આવી કન્સિસ્ટન્સીમાં થઈ ગયો છે. હવે ઢોકળા ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે તેની માટે અત્યારે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. આ તેલને આપણે પહેલા મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે આ રવાના ઢોકળાને એકદમ સરસ ફૂલાવા અને અંદરથી સરસ ચડે તેની માટે તેમાં ઈનો એડ કરીએ છીએ. અત્યારે મેં આ એક સેસે એટલે કે પાઉચ લીધું છે, જે આખું આપણે એડ કરશું. ફ્રેન્ડ્સ, આ ઢોકળા છે તે આપણે દાળ ચોખા પલાળ્યા વગર અને આથો લાવ્યા વગર બનાવીએ છીએ. તો આમાં આપણે ઈનો અથવા સોડા એડ કરશું તો જ પ્રોપર બનશે. આની બીજી કોઈ મેથડ નથી. તો અત્યારે આપણે ઈનો એડ કરીએ છીએ. તેની અંદર તેને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી પાણી એડ કરીએ છીએ અને આને હલાવીએ છીએ. હજી બીજું 1 ચમચી પાણી હું એડ કરું છું.
આને સરસ હલાવી લેવાનું છે. આપણે બહુ વધારે વાર તેને ફીણવાનું નથી. આવી રીતે જે બબલ્સ દેખાય છે જાડી જેવું, તેવું થાય તેટલું જ આપણે કરીએ છીએ. હવે આ ખીરાને આપણે જે ગ્રીસ કરેલી થાળી છે તેમાં એડ કરીએ છીએ. આપણે જે ખીરું બનાવ્યું તેનાથી આ એક મીડિયમ થાળી ઢોકળા બનીને તૈયાર થશે. હવે ઉપરથી આ લાલ મરચું પાવડર છે તે નાખું છું. આ કરવાથી કલર પણ સરસ લાગે છે, દેખાવ પણ સરસ લાગે છે અને ખાવામાં સ્વાદ પણ સરસ લાગે છે. જો તમને મરી પાવડર ભાવતો હોય તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો. હવે આપણા સ્ટીમરનું પાણી પણ રેડી છે, તમે જોઈ શકો છો. અને આપણે આ ઢોકળાની થાળીને અંદર મૂકીએ છીએ. આને આપણે 10 મિનિટ જેટલું મીડિયમ ફ્લેમે કૂક કરીએ છીએ. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ. વાવ, આપણા ઢોકળા સરસ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચપ્પુથી આવી રીતે વચ્ચેથી ચેક કરવાના. ઢોકળા હંમેશા વચ્ચેથી ચેક કરવાના. જો આપણું ચપ્પુ ક્લિયર આવે તો અત્યારે અંદરથી બરાબર ચડી ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે આપણે આને કાઢી લઈએ. હવે આ ઢોકળાને આપણે 5 થી 7 મિનિટ માટે ઠંડા થવા દઈએ, જેથી તેના કટકા કે પીસ સરસ થઈ શકે. હવે 5 મિનિટ પછી આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને કટ કરીએ. તમને જેવી સાઈઝમાં ગમે તેવી સાઈઝમાં તમે કટ કરી શકો છો. કેટલા મસ્ત ફ્રેન્ડ્સ ફૂલીને સોફ્ટ બન્યા છે, તમે અત્યારે જ તે જોઈ શકો છો. હવે આ ઢોકળાને આપણે પહેલા કાઢી લઈએ. કેટલા મસ્ત જાળીદાર બન્યા છે, બધી સાઈડથી તમે જોઈ શકો છો. અને કેટલા મસ્ત સ્પોન્જી બન્યા છે. હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરીએ, જેનાથી આપણા ઢોકળા સુપર ટેસ્ટી બનશે. અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે, તેની અંદર આ 3 ચમચી જેટલું તેલ નાખું છું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. એકદમ સ્લો ફ્લેમ રાખી છે અત્યારે. તમને આ ઢોકળાને લોયામાં વઘારવા હોય ડાયરેક્ટ, તો તેવી રીતે પણ વઘારી શકો છો. આપણે આ બધી પ્રોસીજર લોયામાં કરવાની અને પછી વઘાર થાય એટલે ઢોકળા આપણે તેમાં એડ કરી અને પણ વઘારી શકો છો. અને આ રીતે તમે ઢોકળામાં ઉપરથી વઘાર પણ નાખી શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. આ અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. હવે આપણી રાઈ ફૂટી રહી છે ત્યારે 1 ચમચી જેટલા સફેદ તલ નાખીએ છીએ. આ એક તીખું મરચું સમારીને લીધું છે. આ 2 પિંચ જેટલી હિંગ એડ કરું છું. ગેસની ફ્લેમ બંધ કરીને 8-10 લીમડાના પાન નાખું છું. લીમડાના પાન ગેસ બંધ કરીને નાખવાના ફ્રેન્ડ્સ. જો થોડું કે પાણી હશે ને તો તમારે અહીંથી નીચેથી આગ પકડાઈ જાય, તેવું ના થાય તેટલા માટે આપણે હંમેશા લીમડાના પાન કોરા વાપરવાના અથવા તો ગેસની ફ્લેમ બંધ કરીને નાખવાના. હવે આપણે આ વઘારને આવી રીતે રેડીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે જેટલી મસ્ત સુગંધ આવે છે વઘારની. હવે આ વઘાર સરખો ભળી જાય તેની માટે આપણે આવી રીતે ઊંચા નીચા કરીને તેને હલાવી લઈએ છીએ. આવી રીતે કરશું તો વઘાર બધી સાઈડ સરસ લાગી જશે. થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીએ, થોડી કોથમીર એડ કરીએ. માત્ર 10 જ મિનિટમાં આટલા સુપર ટેસ્ટી ઢોકળા બનીને રેડી થશે. અને આ ઢોકળાની સૌથી સારી વાત એ છે કે 5 થી 6 કલાક પછી પણ તમે ખાશો ને તો તમને આ ઢોકળા ખાવામાં ભાવશે. તો તમારા ટિફિન માટે પણ બેસ્ટ રેસીપી છે.